बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजोराज महारानी की जय। श्री सतगुरु महाराज की जय। कदमुला गुशेचदा पकड़ के दो पाय, हुक्म करत है माशुक बीच आशिक के दिलिया। माशुक तुम्हारी अंगना तुम अंगना के माशुक है। ए हुक्मे इलम दृढ़ किया रूह अजु क्यों न हो टुक टुक सदा महारानी जी सहाय करो। सन्मुख रह जो श्री छत्रसाल पंच स्वरूप मणि रक्षा करे जो। हे मारा दान धनी श्री प्राणनाथ। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्राण दर्शन दशा जी ब्रह्म सृष्टि ने ज नहीं समस्त संसार ने अखंड मुक्ति जन्म मरण चक्र माथी मुक्ति अखंड सुख आपवा वाळो एवं पूर्ण ब्रह्म परमात्मा अक्षरातीत श्री राजश्यामाजी नो ब्रह्म ज्ञान महामती स्वामी श्री प्राणनाथ जी द्वारा प्रदत्त थई रह्युं छे। श्रीमुखवाणी चर्चाना भाव रूपे आपना चरणों में जયારે प्रदर्शित करिए छे तो आ ज्ञान आवनार ब्रह्म सृष्टि सुंदर साथनी माटे अमे यूट्यूब में अर्पण करिए छीए। कृपा करी आप सर्वने प्रार्थना छे कि ज्ञान ने श्रवण करो ने सब्सक्राइब करवानुं चूकता नहीं, जेथी ज्यां वाणी अवतरित थई छे एनो महिमा शुं छे, कोना माटे कहेवाय छे, ए वाणी पूर्ण रूपे साचा भावथी तमारी पासे पहोंचे एवो अमारो उद्देश्य छे। जगदीश चंद्र भट्टना कोटि कोटि प्रणाम। आजनो प्रसंग रास ग्रंथ प्रकरण 3। श्रीजी महाराज ने वाणी अवतरित थाय छे तो दरेक वाणी ने जुदा जुदा रागथी तेओ गाता। कोई वखत साखी होय, कोई वखत चालनो राग होय, आज मारूनो राग छे। परमधामनी पांच शक्ति हृदय में बैठी छे। ज्ञान अर्पण करवानुं छे, आत्मा ने जगाड़वा। परमधामनी आत्मा निर्मल छे, खूब भोળી छे, सदाय आनंद में रमेली छे એટલે दुख ने जोया नथी। दुख ने अनुभव करवानी क्षमता पण नथी, पण ए आत्मा संसारनी अंदरना एक जीव जे अज्ञान दशामां पड़ेलो छे एना माध्यमथी तारतम ज्ञानने श्रवण करी परमधाममां पोताना मूल स्वरूपने जगाड़ी शकशे। तेथी श्रीजी महाराजे संसारनी अंदरना जीवने पण शोभा आपवी हती। इन जीवोने संग कियो जाता को मेलो न करू भंग। जे जीवोए ब्रह्मसृष्टिनो संग कर्यो एटले के ब्रह्मसृष्टिनी आत्मा जे जीवोना तानु पर बेसीने लीला करे छे तो ए जीवोने पण मुक्तिनो अधिकार अक्षी बेस्त आपवी छे। तो आत्मा तो जागશે જ જેના માટે ચારતમ જ્ઞાન આવ્યું છે।
પણ જગતના આ જીવને પણ જાગવું પડશે. અજ્ઞાનતાની દશામાં છે. સાચા નરસાનું ભાન નથી, માત્ર સ્વાર્થ, મોહ અને અજ્ઞાનતાની નિંદ્રામાં સૂતેલો છે. પરમાત્માની સમીપ હોવા છતાં વિચાર લૌકિક જગતનો કરે છે. એટલે એવા જીવને ભૂંડા જીવ શબ્દ વાપર્યો છે. આજ પરમધામની પાંચે શક્તિ શ્રી વિજયાભિનંદ બુદ્ધિ શુક્લાંગ અવતાર ધામના દુલ્હા ઇન્દ્રાવતી સ્વરૂપા મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ ના હૃદયથી બ્રહ્મ જ્ઞાન તારતમ્ય વાણીના રૂપમાં પ્રગટ થઈ ન કહેવાય માયા માહે વાણી પણ સાથ માટે કહેવાણી. સાથને હૃદય રમાડવા મેં એને શબ્દોમાં આણી. તો જીવ અને આત્મા બંનેને ઉપદેશ દેવો પડે છે. જીવને જગતનો સ્વાર્થ છે અને આત્માને પરમધામનું બંધન છે. તો આ પ્રસંગની અંદર ભૂંડા જીવ જાગજે રે એના શીર્ષક હેઠળ શ્રીજી મહારાજ આત્મશોધી આત્મ દિવ્યાતિ ઇતિ આત્મદેવ આપણા અંદર રહેલી દિવ્ય આત્માને જગાડવા માટે તારતમ જ્ઞાન રૂપી ધન લઈ અને બ્રહ્મ આત્માઓને જગાડી રહ્યા છે. તો પ્રારંભ કરીશું આજના પ્રસંગને. પ્રથમ ચોપાઈથી શરૂ કરીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આપ મહાન બુદ્ધિના સાગર શ્રી ઇન્દ્રાવતીની આત્માધામ દુલ્હા મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ સુંદર સાથજીને કહે છે, તમારા આત્મ સ્વરૂપને જગાડવા, ધણીના દર્શન અને પરમધામના આનંદને પ્રાપ્ત કરવા તમે સંસારની અંદર કોઈ પણ માર્ગને પસંદ કરશો તો તમે સફળ નહીં થાઓ. એક જ માર્ગ છે અને એ માર્ગ છે ધણીના ચરણ. કાણી ધણી તણી ચરણ પસાય. જ્યારે તમને સચ્ચિદાનંદ અક્ષરાતીત પરમાત્મા શ્રી રાજજી કૃષ્ણના સ્વરૂપે બ્રજમાં આવ્યા, રાસમાં આવ્યા અને જાગણીના બ્રહ્માંડમાં જે સદગુરુ બનીને આવ્યા છે, બસ એમના ચરણ પ્રતાપ માત્રથી જ તમે અજ્ઞાનતાની નિંદ્રાને ઉડાડી શકો છો. તો હે જીવ, તું અજ્ઞાનતાની દશામાં છે, તારે જાગ્યા વગર આત્મા પરમધામના સુખને નહીં લઈ શકે. તો હે જીવ, તું ભ્રમ ઉડાડજે. તું ભ્રમણામાંથી, અજ્ઞાનતામાંથી બહાર નીકળ. તારું ઘર આ સંસાર છે પણ આત્માનું ઘર પરમધામ છે. તું એના સંગની અંદર પરમધામના આનંદને લઈ શકીશ. જેમ પિત્તળ સોનામાં ભળી જાય તો પિત્તળ પણ સોનાની કિંમતે વેચાવા લાગે, એમ હે જીવ, તું બ્રહ્મ સૃષ્ટિના સંગમાં છો ને, તો તારી પણ મહાન મૂલ્ય થયું, તારી પણ કિંમત વધી ગઈ, તારું ગૌરવ વધ્યું છે. શ્રીજી મહારાજ હવે સીધા બ્રહ્મ સૃષ્ટિને હૃદય પર વજ્રાઘાત કરી દે છે. બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરીએ છીએ ને પછી આપણને નિંદ્રા, આપણે અજ્ઞાનતામાં રહીએ. ક્યાંથી બ્રહ્મ સૃષ્ટિનો વાયદો છે? તમારા કોલ ફેલહાલ કહેની રહેની અને કરણી એ તો ધની તરત નિર્દેશન કરી રહ્યા છે. તો આપણ નિંદ્રામાં કેમ કરું રે? નિંદ્રાનું નથી. જેને અજ્ઞાનતા રૂપી નિંદ્રા, એટલે માત્ર શરીરનું સૂઈ જવું નથી, અજ્ઞાનતા, અજાણતા છે, ભ્રમમાં રહેવું, એ બધી નિંદ્રા. કર્મ કાલ ઓર શૂન્ય નામ સારે નિંદ કે નિરાકાર નિર્ગુણ, આ બધા નિંદ્રાના અલગ અલગ નામ બતાવ્યા છે. તો એ નિંદ્રાનો કોઈ લાગ નથી આત્માને જગાડવામાં. પરમની નિંદ્રા દુનિયામાં જ્ઞાન પહોંચી ગયું, તારતમ પહોંચ્યો ને એના સરળમાં બેઠેલા એ જો ભરમમાં રહે છે કે ભક્તિ ક્યારે કરીશું, મરવાનો સમય આવશે, ગડપણમાં રહીશું ત્યારે. તો એ ભ્રમ છે. તમને એ ખબર નથી, ના જાનો ઇન શ્વાસ કો ફિર આવન હોય ના હોય. હું પરમધામનો જ છું એવું માત્ર વિશ્વાસ કરી લેવાનું કર્તવ્ય બ્રહ્મ સૃષ્ટિના ન કરે તો પણ એક ભ્રમ છે.
ભક્તિના માધ્યમથી કર્તવ્ય કરતા કરતા પોતાના નિહિત સ્વાર્થનો વિચાર કરતા હોય તો પણ એ ભક્તિ નથી રહેતી, પછી એ બ્રહ્મ બની રહે છે. એટલે કે છે બ્રહ્મની નિંદ્રા જે કરે એ સંસારની અંદરનો સૌથી મોટો અભાગ્યો છે કે ધણી જગાડવા આવ્યા છે અને તો એ જાગતો નથી, એના ભાગ્ય ખોલી શકતો નથી. આ જોગવાઈ, આ સુંદર ક્ષણ, આ ઉત્તમ ઘડી ધણી આપણા માટે બનાવી છે. આ બીજી વાર નથી આવવાની, ફરીથી આ ત્રણ લીલા બની છે, ચોથું બ્રહ્માંડ બનવાનું જ નથી. સીધા પરમધામમાં જાગવાનું છે. જે આ જ્ઞાનને લઈને ચાલી જશે એને પરમધામના સુખ મળશે. બીજાને તો દોજક કી આગ મેં પડે, એમણે સંસારની અંદર નરકની યાતનાઓને સહન કરવી પડશે. તો બીજી વાર આ મોકો નહીં મળે. સમય પોતાનો હાથ તાલી દઈને જાય છે. તમારી ઉંમર વધતી જાય છે, અવસ્થા વધતી જાય છે, સમય હાથથી ચાલ્યો ગયો. ધણી તમને જગાડવા આવ્યા છે અને આ અવસર ચૂકી ગયા. અહીં ભૂંડા જીવને કહ્યું, જેને માયાના સુખ વાલા છે એવા જીવને ભૂંડો કહ્યું. હજુ કેમ તું તારી સાર નથી, તારી શુદ્ધ કેમ નથી, તું પોતાની જાતને કેમ સંભાળતો નથી? હવે વિચાર કર, ધણી પરમધામના નૂરી તન ધારણ કરવા વાળા 5 તત્વમાં આવ્યા આપણને જગાડવા માટે. ધણી રે આપણમાં આવ્યા, મનુષ્ય દેહ ધરી ઉમરકોટમાં ને નવતનપુરી ધામમાં પ્રગટ થઈ. ઘરે ઘરે ગામે ગામે જને જને આત્મા આત્માએ એ પરમધામનો નાદ વગાડતા. બંને જણ તુરહી ભૂંગળ વગાડતા. એક સુરે ઉડાય કે દિયે દૂસરે તેરહી में कायम किए. તમને જગાડવા ધણી આવ્યા છે. તો હે જીવ, તું જગતના દુઃખોની અંદર ક્યાં સુધી સબળતો રહીશ? ક્યારે જાગીશ? પરીછવ્યો એટલે સમજાવ્યો, પેરે પેરે એટલે અનેક પ્રકારે જુદી જુદી રીતે દ્રષ્ટાંતો દ્વારા કેટલાક તને દુઃખ આપી દઈને, કેટલાક તને સુખના અનુભવ કરાય, કેટલી તારી કામનાઓ કરી, તમને જ્ઞાન આપીને અનેક માર્ગોથી તને સમજાવવા માટે મારા સદગુરુએ કૃપા કરી. તો તું હજુ પણ માયાના ખેલની અંદર માયાના જીવની જેમ કેમ ઢીલ કરી રહ્યો છું? ધણીએ પોતાનું ધણીપણું, પોતાની ફરજ અદા કરી છે, પોતાના કર્તવ્ય અદા કર્યા છે. તો એ ધણીવટ કરી છે ને તોય તું હજુ સૂતો છું? ક્ષણવાર વિચાર કર, ધણી આવ્યા કેમ, કોના માટે આવ્યા? શું ધણીને જાગવાની જરૂર હતી? તમે ભૂલેલા હતા એટલે તમને જગાડવા ધણી અહીં આવ્યા છે. વિચાર કરીને જો. પરહરી એટલે ત્યાગ કર, પાપણી એટલે માયા. આ માયાને, આ પાપણીને તું ત્યાગ કર તો તું બ્રહ્માનંદ રસને, પરમધામના ભજનાનંદ રસને લઈ શકીશ. તો તું ધણીને હજુ કેમ પ્રેમ નથી કરતો, કેમ ચાહતો નથી? पहला धणिये कहूं हम आए हैं इतने काम ब्रह्म सृष्टि को लेने करताम. सदगुरु बनी, धणी बनी, प्राणनाथ बनी, ये આપણને તેડવા માટે આવ્યા છે. દુસ્તર એટલે કઠિન, સંસારમાં સૌથી કઠિનમાં કઠિન છે એટલે એના માટે શબ્દ વાપર્યો છે દુસ્તર. કોણ દુસ્તર છે? માયા. આ કઠિનમાં કઠિન માયામાંથી કોઈ છૂટી શકતો નથી, એમાંથી છોડાવવા માટે ધણી આવ્યા છે. ઓસરે એટલે ભૂલી જવું. તું ધણીને ઓળખી ગયો છું કે સંસારના નથી, પરમધામથી આવે છે, સચ્ચિદાનંદ છે, એ બ્રહ્મ સૃષ્ટિને કારણે એમને જગાડવા માટે આવે છે. આ બધું જાણું છું તોય પાછું તો ભૂલી જાઉં છું. તો હે ભૂંડા જીવ, તું આવું કેમ થયો છો? ધણીએ આપણ શું જે કરીએ, આપણા ધણીએ આપણી પર, આપણી સાથે જે કર્યું, મહેર કરી, કૃપા કરી, દયા કરી,
એમણે માનવ દેહ ધરીને આવવું પડ્યું, દુઃખો એમણે સહન કર્યા, એમની ઉપર પણ તકલીફ પડી, તમારી જેમ વર્તન કર્યું, અનેક કસડીમાંથી એ પણ નીકળ્યા, એમણે જે કંઈ કર્યું એક બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાધને માટે કર્યું છે. તો તું જોને વિચારી મન, તારા મનથી વિચારીને જો ધણીએ કેટલા દુઃખ સહન કર્યા, કોના માટે? બ્રહ્મ સૃષ્ટિને જગાડવા. પરી કરી કોડી તે હાથથી પરી કરી. આ સંસારના સુખો છે એ કોડીની કિંમતના છે, જ્યારે પરમધામના સુખો અખંડ સુખ છે, જેની કિંમત અમૂલ્ય છે. તારા હાથમાંથી સંસારના સુખો છીનવી લઈ પરમધામના અખંડ સુખો ધણી આપવા આવ્યા છે, તો આ ક્ષણિક તુચ્છ નાશવંત સુખોની પાછળ કેમ દોડે છે? એટલે ધણી તારા માટે કોડી તે હાથથી પરી કરી, તને સંસારના આ દુઃખ દેવા વાળા જ સુખ જે છે એવા સુખો તારા હાથમાંથી લઈ અને ધણી તને પરમધામના સુખ દેવા માટે આવ્યા છે. પરમધામના અખંડ ધામના સુખ, અખંડ સુખ અને મુક્તિ અને સદાય જન્મ મરણના ચક્રમાંથી છૂટી જવું, એવું રત્ન સમાન ઉત્તમમાં ઉત્તમ કિંમતી ધન લઈ ધણી આવ્યા છે. જીવડા તું ધારણ કેહી કરે. ધારણ એટલે નિંદ્રા. હે જીવ, તું આ અજ્ઞાન રૂપી નિંદ્રામાં કેમ સૂતો છો? ભૂંડા ઘૂંટ્યો દિન અનેક. ઘૂંટ્યો એટલે ગવાય, તે જીવનના કેટલાય વર્ષો ગુમાવી દીધા. દાખલા આપણે લઈએ તો કોઈ અત્યારે 30 વર્ષના છે, તો કોઈ 60 વર્ષના છે, તો કોઈ 70 વર્ષના છે, ને આજ રાજ્યની લગ્ની લાગી છે, તો દરેક વિચાર કરો, આજ લગ્ની નાનપણમાં પ્રાણનાથજી જેમ 10-12 વર્ષે લાગી ગઈ હતો તો આજ પૂર્ણતાએ પહોંચ્યા હોત. અને એટલી વાત જીવને કે છે, તો એ જીવ તે કેટલા દિન ગુમાવ્યા છે જીવનના, હવે તારી પાસે સમય કેટલો છે? જોવંતા જોગવાઈ ગઈ. સંસાર સાચું છે કે પરમધામ સાચું છે એનું મનની અંદર તું નિર્ણય ન કરી શક્યો. આ લઉં કે પેલું લઉં, એ જોતા જોતા જોગવાઈ આ સમય હાથથી ચાલ્યો ગયો. હે જગતના જીવ, તું ભૂંડો થયો છો, અજ્ઞાની છું, નિંદરમાં છું, હજુ તું કેમ ચેતતો નથી? આપણા ધણી, આપણા સદગુરુ, આપણા રાજ્ય, આપણા પ્રાણ પ્રીતમ પ્રાણ વલ્લભે આપણી ઉપર અતિ ઘણી દયા કરે છે. તમારા અવગુણ સામે જોતા જ નથી, માત્ર એ સદગુણ બતાવે છે, તમારી ઉપર પ્રેમ પ્રદર્શિત કરે છે, અને એ આપણો આત્મનો આધાર છે. વાત ક્યારની ચર્ચા કરતા હતા તો પ્રાણનાથજી ખુલાસો કર્યો કે વિચાર કરો કે સચ્ચિદાનંદ પરમધામની શક્તિ છે, એને માનવ દેહ જગતમાં આઈ ધરવું પડ્યું છે, એટલે કેટલું દોર્યું હશે. મહેરમાં રહેનારાને ભિખારી બની કચરો વીણવો પડતો હોય એવી પરિસ્થિતિ છે. આજ પરમધામની એ અખંડ નવી શક્તિ જગતમાં માનવ દેહ ધરીને આવ્યા, અને માનવની જેમ એમણે સુખ દુઃખના પણ એમણે પણ અનુભવ કર્યા, માન અને દ્વેષને પણ અનુભવ કરવા પડ્યા. તો હે ભૂંડા જીવ, હજુ તું કેમ વિચાર નથી કરતો? શ્રીજી મહારાજ ત્યાં પ્રાર્થના કરે છે, ભરમ ભૂંડા તમે પરહરો. તમે અજ્ઞાન રૂપી નિંદ્રાના જે ભ્રમમાં છો એ ભૂંડો છે, એટલે નીચ છે. હે જગતના નીચ કર્તવ્યોને તમે પરહરો, ત્યાગ કરો, માયાના બંધનોમાંથી મુક્ત થાઓ, પરમધામના અખંડ સુખની કામના કરો. અને એ તારતમ જ્ઞાનથી તમારા હૃદયમાં અજવાળું થશે, ધણીની ઓળખાણ થશે, પરમધામના સુખ મળશે. બસ બીજો કોઈ રસ્તો
કરતો નથી. તું વાલાજી આપણા ધામ ધણીના વચનોને અનુસર. એ વાણીમાં જ બધી તાકાત છે. એટલે ધણીએ સ્વયંને કહેવું પડ્યું, એ સતવાણી મત કે મેં લેવ જો ઇनको સાર, ઇન સાર में कई सत सुख है, सो मैं निर्णय करूं निर्धार. એટલે વાણીના વચનો વાલાના જે છે ને એ જ વચનો સત સુખ આપવા વાળા છે. મેં પ્રમાણિત કર્યું છે. મૂળ ગા એટલે મૂળ ઘર, અખંડ પરમધામ. તું પરમધામના સુખોને સંભાળ, જગતના સુખો તો કાંઈ નથી. તારો એનો સોફા સેટ તું 25,000 નો લાવ્યો છે ને, 5 વર્ષ પછી એના દંડલો ખરાબ થઈ જશે, એમાં જીવડા પડશે, એમાં એને તને તકલીફ દેશે. જગતનું સુખ વૈભવ બધું નાશવંત છે. પરમધામની અંદર કલ્પના તો કરતું, મૂળ મિલાવામાં જે ગીલમ પર જે ગાદલા બિછાવ્યા, તકિયા બિછાવ્યા છે એની ઉપર તું કેટલો સુંદર આનંદને લઈ રહ્યો. તો પરમધામના સુખને યાદ કરો. આ કયા વાલોજી આવ્યા છે? અખંડ સુખના દાતાર, જે શ્યામાજીના વર કહેવાય છે, દેવચંદ્રજીના ધણી કહેવાય છે. એ વાલાજી આપણી પાસે આવ્યા છે. એ વાલાની ઓળખાણ સચ્ચિદાનંદ અક્ષરાતીત શ્રી કૃષ્ણના રૂપમાં કરાવતા કહે છે, આ વાલો તે આવ્યા બસ સાચા સુખના દાતાર એ છે. નહીં તો જગતના કોઈ દેવી દેવતા અંશ કલા અવતાર તમને સુખો નહીં આપી શકે. એ જ મારા ધણી આપણા સર્વના હૃદયની અંદર આવીને બેઠા છે. જેમ દૂધમાં ઘી રહે છે એમ દરેક બ્રહ્માત્માના હૃદયમાં રાજજી અંદર ગુપ્ત રીતે આવીને બેઠા છે. તમારી પ્રત્યેક લીલાનો અનુભવ કરી રહ્યા છે. આ ધણીના આગમન પછી તારતમ જ્ઞાનનો પ્રકાશ ફેલાયો છે. જે સુખ અને આનંદ પ્રત્યા છે એ અજવાળું જોઈને યાદ કર, સંભાળી લે. તો દુર્મતી તે નીચ બુદ્ધિ વાળો તું કેમ થયો? હું તો બહુ મોટે મોટેથી વાણી ગર્જના કરે છે. બાની ગર્જત માત સંસાર, ખોજી ખોજ મિટાવે અંધાર. વાણી ખાલી બોલતી નથી, ગાતી નથી, ગર્જના કરે છે. હું તો બૂમો પાડી પાડીને કહું છું, જાગો જાગો જાગો. ધનિયા જાગવાનો સમય છે. આપણી વચ્ચે બ્રહ્માત્માઓને માટે ધણી પધાર્યા, પણ આપણે એમને ઓળખી ન શકીએ. આપણે એમને એક સાધુના રૂપમાં, સંતના રૂપમાં, એક કથાકારના રૂપમાં, એક વિદ્વાનના રૂપમાં, મહારાજના રૂપમાં જ માત્ર જોયા. સાક્ષાત સ્વરૂપને પામવા માટે તો પરમધામની કૃપા જોઈએ. તો પછી કેવી રીતે તારું મોહ ઊંચું કરી શકીશ? તું મોહ ઉપાડ, તારું મોઢું ઊંચું કરી ધણીની સન્મુખ કેવી રીતે જોઈશ? નીચા મોઢે તારે શરમાઈને બેસવું પડશે. તું હૃદયની આંખો બંધ કરીને બેઠો છો ને, એ આંખો ખોલીને જોવું ને તો ધણીના દર્શન થાય. તો પહેલા જીવે આ પરમ સુખની અનુભૂતિ કરવાની છે. આત્માને તો આપોઆપ પહોંચી જશે. જીવ લીજે લાભ, અને હે જીવજી, હે ભૂંડા જીવ, તું આ લાભ લેજે. એ ધણીની કૃપાથી હવે એવી કૃપા કરી છે કે પરમધામના સુખ અહીં મળવાના છે. ઇતહી બેઠે ઘર જાગે ધામ, પૂરણ મનોરથ હુએ સબ કામ. તું અહીં બેસીને કેટલાય સુખોનો અનુભવ કરી શકીશ. હજુ આગળ ધણીની કૃપા જેમ જેમ વધતી જશે, તું એના સાનિધ્યમાં જઈશ ને તો વિશેષ હજુ ઘણા બધા સુખો ધણી તમને આપશે. આ જાગણીના બ્રહ્માંડનું તારતમ જ્ઞાનનું અજવાળું જો જોઈએ, તો હે જીવ વિચાર કર. સંસારની અંદર આવેલા બધા ધર્મશાસ્ત્રોના જ્ઞાનમાં તારતમ જ્ઞાન સૌથી મોટું છે. એનું સારમાં સાર છે. એ જ પરમધામ સુધી લઈ જઈ શકે એમ છે. આ જ્ઞાનથી જીવ આત્માને ઓળખે. ધણી એવું પણ ઈચ્છે છે. અને તું જો ધણીને ઓળખી લઈશ તો નિશ્ચિત તને સંસારના કરતા પરમધામના સુખો મહાન છે એની ખબર પડશે. તો તું નિશ્ચિત કરીને તું પછી ધણીને નહીં છોડે. નિર્ધાર કે ચોક્કસપણે તું ધણીના ચરણમાં જઈશ. આપણા ધણી છે ને એ આ સંસારમાં નથી.
આ જગતના નથી, એ પરદેશી છે. આપણા ધણીએ પરમધામમાં જ કહ્યું તું, તમે આ દેશ છોડીને પરદેશમાં જાઓ છો. પરદેશી પરદેશી જાના નહીં મુજે છોડ કે અને કદાચ જાઓ તો મને ત્યાં આવીને ભૂલી ના જતો, એમ પણ એમણે કહ્યું. અહીં પણ આજ આપણે પરદેશમાં આવ્યા તો ધણી પરદેશમાં આવ્યા છે, એટલે અહીં રહેલો જીવ વાલાને પરદેશી કહે છે. વાલો વદેશી આવી મળ્યા, બીજા દેશથી ધણી અહીં આવ્યા, અખંડ પરમધામથી આવીને મળ્યા. આ વાર એટલે આ જાગણીનું બ્રહ્માંડ છે, એટલે જગાડવા માટે ધણી અહીં આવ્યા છે. આ દુઃખરૂપી સંસારની અંદર એક બ્રહ્મ સૃષ્ટિ છે કે દુઃખ આવે ને એ સુખનો સંદેશો લઈને આવે, એટલે દુઃખની અંદર સુખ મળી શકે છે. દુઃખ આए સુખ આવસી, સો મહેર ખોલત નજર. નિવાર એટલે છોડી દે, તું ભરમ એટલે અજ્ઞાન રૂપી નિંદ્રાને છોડી દે, બસ તો તને ધણીના પરમ સુખ અને આનંદની અનુભૂતિ થશે. આ જોગવાઈ, આ સમય, આ અવસર એક સેકન્ડ માટે, ક્ષણવાર માટે મળ્યો છે. કેટલું તું નહીં કહેવાય, તને હું કેટલું કહું કે આનું મહત્વ કેટલું છે, બીજે ક્યાંય ધ્યાન નાખતો. માત્ર ધણીના ચરણના સમીપમાં જાય, એમની ધણીના વચન અનુસાર ચાલો. પણ મને એ આશ્ચર્ય થાય છે, આ જીવને કેવી રીતે જગાડો? હાવ ભૂંડો, બુદ્ધિ વગરનો, હાવ અગાધ છે. હાથમાં આવેલો કોડિયો કોઈ આવેલું લૂંટી જાય, માયા છીનવી ના જાય, એટલે કે છે જાણ્યું ધન કેમ જાય? તારી પાસે તારા માટે આવેલું ધન જતું ના રહે, એ જોવાની જવાબદારી તારી છે. પૂર્વ લીલાઓની વ્રજમાન રાસમાં આપણે કેવા પગલા ભર્યા, દાખલો આપ્યો છે ગૌપદ વચ સંસાર. જેમ ગાયના વાછરડાના પગલાના નિશાનને ઓળંગતા વાર નથી લાગતી, એને સખીઓ એમ સંસારને છોડીને ચાલી ગઈ હતી. તો યાદ કરો આગળ આપણે શું કર્યું, આપણે કેવા પગલા ભર્યા છે, ધણીને કેવો પ્રેમ કરતા હતા, કેવી રીતે યાદ કરતા હતા. ત્યારે પણ ધણી હતા, ત્યારે ધણી સન્મુખ હતા, લીલામાં હતા, તમે માયા છોડી, પણ તમારા મનમાં રહેલો એક શંકા કે અમને સાચા અર્થમાં માયાનો ખેલ બતાવ્યો નથી, એટલે અજવાળું થયું હતું ને, તોય પાછી રાત પડી, ફરીથી કાલ માયાના બ્રહ્માંડમાં આવવું પડ્યું. આ તો ફરી વાલાજીએ કૃપા કરી, નહીં તો યોગ માયાના બ્રહ્માંડમાંથી બધી આત્માઓને લઈને પરમધામમાં મૂળ મિલાવવામાં લઈને જાગ્યા જ હતા. પણ ત્યાં માગણી કરી કે અમને દેખાડો એ દેશ ને રે, કે જ્યાં હોય સુખ દુઃખનો મહિમા, મૂળમાં વચન થયા મારા રાજ નારે. આ પરમધામમાં જાગી ગયેલી આત્માઓ ફરી કાળમાં એના બ્રહ્માંડમાં આવવાની માગણી કરી, કારણ કે મનમાં જિજ્ઞાસા, ઈચ્છાઓ અધૂરી હતી. ત્યારે પરમધામમાં જાગેલી આત્માઓને માટે ધણી હવે સંસારમાં આવ્યા છે. તો જાગણીનો અવસર છે, રાત્રિ પૂરી થઈને સવાર થવાનું છે, તો તરત થશે પ્રભાત. તમારી આત્મા જાગતા જ પરમધામના આનંદને લઈ શકશો. આટલી મહાન વાતો તમે અનુભવી બ્રજની, રાસની અને જાગણીના બ્રહ્માંડમાં, ત્રીજા બ્રહ્માંડમાં. એવડી એટલે આટલી મોટી વાતો જે દુનિયાના જગતના જીવો નથી જાણતા, તો હે જીવ તારા માટે આ લીલા કરી. પણ તારી બુદ્ધિ સંસારની હતી, તું ધણીને ઓળખી ના શક્યો. તે જોયું તો તારી દ્રષ્ટિથી જોયા. હે જીવ તું ભરમમાં ભૂલ્યો છો, વિશ્વાસ કરીને દોડ, વિશ્વાસ કરકે દોડે જે હતા તમકો ફલ પાવે. હે જગતના જીવ, માત્ર વિશ્વાસથી વળગી લે, હવે મનમાં વિચાર કરવાનો અવસર નથી. હે જગતના જીવ, તું તો કર્મના બંધનમાં બંધાયેલો છે ને કર્મ બંધનનું ફળ હોય છે પાપ. હે જગતના જીવ, તું પાપી છો, તું આ પાપમાંથી મુક્ત થવું હોય તો ધણીના શરણમાં જા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. 2 મિનિટ આરામ.